મિત્રો નમસ્તે, રામ રામ, જય માતાજી। તો મિત્રો આધાર કાર્ડની અંદર ઘણા બધા લોકોના કોમેન્ટ્સ આવી હતી કે અમારે નવું આધાર કાર્ડ બનાવવું હોય, ઉંમર અમારી 18થી વધારે હોય અને નવું આધાર કાર્ડ બનાવવું હોય તો શું કરવું, તો ક્યાં જવું, કોઈ આધાર કાર્ડ બનાવતું નથી અમારું તો સાહેબ શું કરવું, બરાબર। તો આ બધી માહિતી તમને આપીશ આધાર કાર્ડની આજે, કે તમે આધાર કાર્ડ કેવી રીતે બનાવો, કેમ બનાવો, ક્યાં જવું, બધું જ તમને વિસ્તૃતમાં માહિતી આપીશ। તો મિત્રો અમારી ફેસબુકમાં પહેલી વાર આવ્યા હોય તો ફોલો કરી દેજો, લાઇક કરી દેજો અને શેર કરી દેજો। ઇન્સ્ટાગ્રામમાં પણ આવ્યા હોય તો ફોલો કરી દેજો અને યુટ્યુબમાં પણ હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને ખૂબ શેર કરી દેજો મિત્રો। તો મિત્રો હું જણાવીશ કે તમે આધાર કાર્ડમાં અંદર તમારે 18થી વધારે ઉંમર છે અને આધાર કાર્ડ તમારે બનાવવું છે તો એના માટે શું કરવું। તો એના માટે મિત્રો કાંઈ નહીં કરવાનું, તમારે નજીકમાં તો કોઈ તમારું બનાવે નહીં, પણ જિલ્લાની સેવા સદનમાં તમારે જવું પડશે, મતલબ જિલ્લાની જે ઓફિસ હશે આધારની ત્યાં જવું પડશે। ત્યાં જશો તો તમારું ચોક્કસ બની જશે, તમે યોગ્ય તમારું કારણ આપશો તો ચોક્કસ તમારું આધાર કાર્ડ બની જશે। અને 1 થી 18 વાળા નાના છોકરાનું તો તમને ખબર જ છે, આંગણવાડીમાં અને પોસ્ટમાં અને ઘણી બધી જગ્યાએ તમારું બની જશે અને અપડેટ પણ થઈ શકે છે મિત્રો, બરાબર। તો નેક્સ્ટ નવા વિડીયોમાં મળીશું મિત્રો કે આધાર કાર્ડનો અપડેટમાં કેટલી વખત કરી શકો તમે, આધાર કાર્ડમાં નામ, જન્મ તારીખ, બરાબર, એડ્રેસ, મોબાઈલ કેટલી વખત અપડેટ કરી શકો, એના માટેનો વિડીયો આ પર નવો આવશે તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આપણા પેજને ફોલો કરી દેજો મિત્રો, અને વિડીયોને ખૂબ શેર કરજો જેથી દરેક આપણા મિત્રોને એની માહિતી મળતી રહે મિત્રો। રામ રામ, જય માતાજી।